તો નેતા નેતૃત્વ અને નારાજગી હવે ચરમસીમા પર છે। લોકસભા ચૂંટણી નજીક છે ને એવામાં જ કોંગ્રેસ તેમના ધારાસભ્યોને એક બાદ એક ખોઈ રહી છે। લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસથી લઈ અને હાઈકમાન્ડની નેતાગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। શિસ્ત અને સંગઠનને લઈ ફરી એક વખત કોંગ્રેસમાં કકડાટ ચરમસીમા પર પહોંચ્યો છે। અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। શું કોંગ્રેસમાં ધારાસભ્યોને બેસવા માટે ખુરશી પણ નથી મળતી? પ્રદેશ નેતાગીરી અને હાઈકમાન્ડ ધારાસભ્યોની રજૂઆત પર આંખ આડા કાન કરી રહ્યું છે। શું ગુજરાત કોંગ્રેસની નેતાગીરી પોતાની મનમાની ચલાવે છે? આ સીધા જ સવાલ કોંગ્રેસના સંપૂર્ણ નેતૃત્વ પર લાગી રહ્યા છે। આ તમામ સવાલ અને આક્ષેપ ખુદ પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલે લગાવ્યા છે। આશાબેન પટેલ કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું। 3 રાજ્યોની ચૂંટણીમાં બમ્પર જીતથી કોંગ્રેસ ગેલમાં આવી ગઈ, પરંતુ ગુજરાત કોંગ્રેસમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે। કોંગ્રેસમાં એક સાંધે ત્યાં 13 તૂટી રહ્યા છે। તો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો સંઘ કાશી પહોંચશે ખરા? કેમ કે કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત છે। સૌથી પહેલા જીવાભાઈ પટેલ, બાદમાં કુંવરજી બાવળિયા અને હવે આશાબેન પટેલે રાજીનામું આપી કોંગ્રેસને સવાલોના ઘેરામાં લાવી દીધી છે। રાષ્ટ્રીય નેતૃત્વમાં મોટી ખામી, પ્રદેશ લેવલના નેતૃત્વમાં પણ મોટી ખામી, આંતરિક વિગ્રહ, જૂથવાદ, સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે કોઈ પણ જાતનો તાલમેલ નહીં। 1 વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારા કોઈ નિર્ણય અમારા તરફી કે અમારા વિરુદ્ધમાં કોઈ નિર્ણય પણ નહીં, અમને સમજાવવાનો પ્રયત્ન પણ નહીં। વારંવાર એક ધારાસભ્ય લેવલના વ્યક્તિ તરીકે અમારું માન સન્માન જળવાતું ન હોય ત્યારે મને એવું થયું કે જ્યાં સફળ નેતૃત્વ ના હોય, જ્યાં ડિસિપ્લિન ના હોય, ત્યાં અથવા જ્યાં નિર્ણય શક્તિ ન હોય ત્યાં આગળ આપણો શક્તિનો અને સમયનો વ્યય કરવાની કોઈ જરૂર નથી। સોશિયલ વર્ક તો આમ પણ થઈ શકે છે। એ કોંગ્રેસ એની સાઠ મારી, સત્તાની સાઠ મારી, પદોની રાજનીતિ, પ્રજા ક્યાંય નથી। માત્ર પ્રપંચો, લાલચ અને લોભ આપીને રાજનીતિ એ કોંગ્રેસ કરી રહી છે એવું આશાબેને ખુદે એમના એફબી ઉપર રાહુલ ગાંધીને પત્ર મારા જે ધ્યાનમાં આવ્યો છે એ પ્રકારે લખ્યો છે। એટલે હું માનું છું કે કોંગ્રેસે લોકોને લલચાવ્યા છે, ફોસલાવ્યા છે, જ્ઞાતિ જાતિના નામે લડાઈઓ કરાવી છે, ધર્મ સંપ્રદાયના નામે લડાઈઓ કરાવીને રાજનીતિ કરી રહી છે। પક્ષના સંગઠનમાં એમને પ્રવક્તાથી લઈને અનેક જગ્યાએ સક્રિય જવાબદારી સોંપવામાં આવી હતી। ગઈકાલ સુધી પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઓફિસમાં જ સૌ ધારાસભ્યોની સાથે અહીંયા જ હતા, વિસ્તૃત ચર્ચા પણ કરી હતી અને ક્યાંય કદાચ કોઈ એવો પ્રશ્ન હોય એવું ગઈકાલ સુધી એમનું કોઈ નિવેદન કે કોઈ રજૂઆત નહોતી। તેમ છતાં રાતોરાત કયા સંજોગોમાં અને કઈ પરિસ્થિતિમાં કાં તો કયા હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો એ તો આવનારા સમયમાં જ ખબર પડશે। જો કોંગ્રેસની વાતોમાં જ ક્યાંક બહાર આવી રહ્યું છે કે કોંગ્રેસ પણ અંધારામાં રહી, તેમને પણ ખબર ન પડી કે આશાબેન ખરેખર કોંગ્રેસથી છેડો ફાડી રહ્યા છે। ધારાસભ્ય પદેથી તેઓ રાજીનામું આપી રહ્યા છે। અટકળો એ છે કે બીજેપીમાં તેઓ જોડાઈ શકે છે। અટકળોનો અંત ક્યારે આવે છે તે પણ જોવાનું રહેશે, કારણ કે લોકસભા ચૂંટણી નજીક છે। આ મુદ્દે આપણે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાયા છે કમલેશ પટેલ, આપણી સાથે કોંગ્રેસ તરફથી જોડાયા છે। આ સાથે જ દિલીપ ગોહિલ આપણી સાથે એક્સપર્ટ જોડાયા છે। આપનું પણ સ્વાગત છે। મહેશ કસવાલા બીજેપી તરફથી જોડાયા છે। તમામ મિત્રોનું સ્વાગત છે। કમલેશભાઈ, શું ચાલી રહ્યું છે? કોંગ્રેસ ખરેખર અંધારામાં રહી અને નેતાઓ કેમ એક બાદ એક છેડો ફાડી રહ્યા છે કોંગ્રેસથી? આજની જે ઘટના બની, ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે જે રાજીનામું આપ્યું કોંગ્રેસમાંથી, એ ખરેખર કોંગ્રેસ અંધારામાં એટલા માટે ન કહી શકાય કે આમ જાણ કોઈને કરી નથી, એમને નથી વિસ્તારમાં કરી, નથી કાર્યકરો સાથે કરી, કે પ્રદેશમાં કોઈને કે રાષ્ટ્રીય લેવલે કરી નથી, કારણ કે એમની ક્યારેય નારાજગી બહાર આવી નથી। પણ આ રાજીનામું એ ફક્ત ને ફક્ત ઊંઝાની એપીએમસી, જે એશિયાની સૌથી વિશાળ એપીએમસી છે અને એ એપીએમસીનું ઇલેક્શન આવી રહ્યું છે, એની મતદાર યાદી બહાર પડી ગઈ છે। એ મતદાર યાદી બહાર પડી ગઈ, એમાં 6 મંડળીઓ એવી છે ખેત વિભાગની કે જેને એમને દાખલ કરાવરાઈ હતી જિલ્લા પંચાયત મહેસાણા થકી। એ દાખલ થયા પછી એક એવું ડીલિંગ છે
કે એની અંદર એવું છે કે એ દાખલ થઈ જાય અને એનો કોઈ પેલો વિરોધ ન થાય કે અથવા એના કંઈ વાંધા ના નીકળે. 12મી તારીખ છે વાંધા કરવાની, પણ એમાં કશું થશે ને. એ 6 મંડળીઓ અંદર દાખલ થઈ ગઈ છે, એમની જ મંડળીઓ, એમના ટેકેદારોની મંડળીઓ છે એવું કહેવાય છે, એ દાખલ થઈ ગઈ. અને ઉપરથી પ્રેશર હતું કે ભાઈ તમારું આ દાખલ થઈ જાય ત્યારે તમારે રાજીનામું આપી દેવાનું. બાકી આશાબેન જ્યારે 2007માં કોંગ્રેસ પાર્ટીની અંદર સક્રિય થયા એ વખતે અમારા ઉમેદવાર હતા PM પટેલ, ઊંઝાના કોંગ્રેસના ઉમેદવાર હતા. એમની ઓફિસમાં આ બેન નોકરી કરતા હતા. એટલે 2007 પછી 2009માં એમને મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહિલાના પ્રમુખ પણ બનાવ્યા. એના પછી એમને પાર્ટ ટાઈમ પ્રોફેસર તરીકે MN કોલેજ વિસનગરમાં જોબ કરતા હતા. પણ આ બેન મહત્વાકાંક્ષી હોવાના કારણે ફરીથી એમને યુનિવર્સિટીમાં પણ એમને સિન્ડિકેટ મેમ્બર પણ બનાવ્યા. એ કર્યા પછી એ વખતે અમારા રાજ્યપાલ પણ કોંગ્રેસના અહીંયા જે તે વખતે ઉપર UPનું શાસન હતું ત્યારે એમને સિન્ડિકેટ મેમ્બર બનાવેલા છે, સિલેક્શનમાં બનાવેલા છે. ઓકે. ત્યારબાદ એમને 2012ની ચૂંટણી પણ લડાવી અને 25,000 જેટલા મોટા માર્જિનથી એ બેન હારી ગયા. અને ત્યારબાદ આંદોલનમાં એ બેન એવું કહે છે આંદોલનમાં સક્રિય, પણ એવા કોઈ સક્રિયનો એક ફોટો કે એક વિડીયો એમનો બતાવો કે જે આંદોલનમાં સક્રિય હોય. પણ એક મહિલા, શિક્ષિત મહિલા હતા અને એમને યુવાન હતા, તો એમને પાર્ટીએ 2017માં ટિકિટ આપી. પણ એ બેનનું સંગઠન લેવલે પહેલા પણ કોઈ હતું નહીં. 2012માં ચૂંટણી લડ્યા પછી ક્યાંય ખોવાઈ ગયા, એમનું નથી કોઈ સંગઠનમાં. એપીએમસી ની લાલચ આપી કોણે? તો એપીએમસી ની લાલચ અત્યારે ત્યાં ઊંઝાની અંદર ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટી B ટીમ, આ બંનેની લડાઈ છે. એ લડાઈમાં આ બેન મહત્વાકાંક્ષામાં અથવા કોઈ મોહમાં આવી ગયા છે. અને ત્યાંના એક આગેવાન છે દિનેશ પટેલ, હા દિનેશ પટેલ, DA પટેલ કરીને છે, ઉપેરાના વતની છે. એમની પણ મંડળી અહીંયા દાખલ થઈ છે, બિલ્ડર છે. અને એમની જોડે આમનું ટ્યુનિંગ પહેલાથી છે, આજુ નથી, વર્ષોથી ટ્યુનિંગ છે. એટલે એમને જીતાડવા માટે આખી ડીલ કરવામાં આવી છે. આ જીતાડવા માટે, DA પટેલને જીતાડવા માટે, અને બીજું કોઈ પણ ડીલ બીજું જોડે થઈ હોય, એ પછી આર્થિક હોય કે સત્તાનું હોય કે બીજું કોઈ પણ ડીલ આની અંદર છે. મહેશભાઈ, આ ડીલ ટૂંકમાં ભાજપે કરી છે તેવું સામે આવી રહ્યું છે. અહીંયા આક્ષેપ તો એ પ્રકારના લાગી રહ્યા છે. એપીએમસી ની આખી ડીલ. સંધ્યા, કોંગ્રેસ તૂટે એટલે ભારતીય જનતા પાર્ટીનું નામ આવે છે, એ સ્વાભાવિક છે. આપણા ઘણા વર્ષથી જોઈએ પણ છીએ, પરંતુ એ તૂટે છે એ સ્વાભાવિક છે. બીજું, જે કોંગ્રેસના ભાઈ પ્રવક્તા શ્રી નિપુણપણે કહેતા હતા કે કોઈ ડીલ થઈ ગયું છે, આર્થિક ડીલ હોય, તો એનો અર્થ એ થયો કે કોંગ્રેસે એવા કેવા લોકોને પસંદ કર્યા છે અથવા તો એવા કેવા લોકોની આ કોંગ્રેસ બની છે કે જે લલચાઈ જાય છે. એનો મતલબ એવો થયો કે આખી કોંગ્રેસ બીકાઉ લોકોથી ભરેલી છે. એને રાષ્ટ્રીય લેવલ એ જ બીકાઉ લોકોને બીજેપી પણ સંગ્રહ છે ને મહેશભાઈ, એ જ લોકોને તમે પણ સંગ્રહ છો. એટલે એ વાત ન ભૂલો, જે આક્ષેપ તમે અહીંયા લગાવી રહ્યા છો એ લોકોને તમે પણ ખુલ્લા દરવાજા તો ખુલ્લા રાખ્યા છે તમે પણ. ત્રીજી વાત એ હું એમને કરું છું કે એમણે પોતાની જે મર્યાદાઓ છે કે અમને ખબર જ નથી કે બેન નારાજ હતા ને, નારાજ હતા શેના માટે એ પોતે જ કહી દે છે કોંગ્રેસના પ્રવક્તા કે આટલી એની નારાજગી હતી. ચોથી વાત, મેં નારાજગી કહી જ નથી, મેં કોઈ નારાજગી કહી જ નથી મહેશભાઈ, મેં કોઈ નારાજગી નથી કહી. આપ એવું ના બોલી શકો. મેં કોઈ કોંગ્રેસની નારાજગી કહી જ નથી. એમને કોઈ નારાજગી મેં એમને નથી. એમની કોઈ નારાજગી એમણે જ સ્વીકાર મહેશભાઈ, એમની મેં સ્વીકાર્યું નથી. આપ એવું ના બોલો, નારાજગી નથી. કહેજો ને, આપ એવું ના બોલો. હું જે વસ્તુ બોલ્યો નથી આપ કેવી રીતના કહી શકો? હું એ જ કહું છું. હા, મારે શું બોલું, એક મિનિટ, મારે શું બોલવું એ મને કહેવા દો. તમે તમારું બોલો, એમાં મારે તમને કોઈ સલાહ ના આપવાની. હું નથી બોલ્યો, તમે કઈ રીતના બોલે છે. બીજી વાત, તમે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એને આર્થિક રીતે લોકો વચ્ચે આવી હોત, કોઈને ખબર નથી. 4 જણા સવારે 8:50 આ બેન રેન્જ રોવર ગાડીમાં, બ્લેક કલરની ગાડીમાં નીકળ્યા. મને ત્યાંથી મેસેજ આવે કે બેન નીકળ્યા છે, અધ્યક્ષ રાજીનામું આપો. હું રેકોર્ડ આપને વાત કરું છું. બેનનો ફોન નતો લાગતો, બેનનો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. આપ શું અમને સલાહ આપો છો કે કોંગ્રેસ ની અંદર લાલચુ લોકો છે? એ તો આવા લોકો હોય, પાર્ટીએ વફાદારી આપને સલાહ અપાય જ નહીં કે એ લોકોને અમે પણ નહીં સંઘરીએ. લાલચુ લોકોને અમારા માટે અમારો દરવાજો લાલચુ લોકો માટે બંધ છે એવું બીજેપી પણ કહી દે. કોંગ્રેસમાં તો છે લાલચુ લોકો, જેને કારણે એ લોકો અહીંયા છેડો ફાડી રહ્યા છે. બીજેપી પણ એવું કે. જી મહેશભાઈ. સંધ્યા, મારે બોલવાનું છે. હું બોલવા માટે જ મને આમંત્રણ આપ્યું હોય તો હું બોલું. અને એ ભાઈને પણ એમ કહો કે વચ્ચે ના બોલે. એમને વચ્ચે નથી બોલતો, પણ તમે ખોટા આક્ષેપ ના કરો. આપણે વચ્ચે બોલવા ના બોલવામાં બગાડી દઈએ છીએ.
યાર. મુદ્દા પર વાત કરો, તમે ખોટી વાત વચ્ચે ના કેમ કરો. મને સલાહ આપો છો યાર? અરે ભાઈ તમે એકલા બોલવાનો હક છે તો અમને અરે બોલવાનો ભાઈ, હક છે. તારે ખોટી વાત ના કરો certificate તમે. આપવાની હું જરૂર જાણું છું, નથી હું ભાઈ. જિલ્લામાંથી આવું છું. ઓ હું ભાઈ, રવિરત્નની તારે મારી વાત મને કરું છું. certificate આપવાની જરૂર નથી, હા તો સંધ્યા. તમારે અમને સલાહ આપવાની અરે જરૂર ના હોય. જ્યાંથી આવો ત્યાંથી ભાઈ, જ્યાંથી હા. આવે મહેશભાઈ ત્યાંથી સીધું જ સંધ્યા. કહી દો કે કોઈ ડીલ નથી મારે થઈ, જવાબ પતી ગઈ આપવો વાત. પડે કે તમે તમારા લોકોને સીધી વાત કે કોઈ ડીલ નથી થઈ, સંધ્યા, પતી ગઈ મારે વાત. તમે કોઈ એમ પણ જવાબ ના આપો કે એમ નહીં. ભારતીય જનતા પાર્ટીમાં ઈ બેન આવ્યા નથી, પણ આશાબેનની નારાજગી એના પત્રની અંદર ટીવી અને મીડિયામાં જે એમણે બાઇટ્સ આપી છે એના પરથી નક્કી છે. કોંગ્રેસ જો એના કાર્યકર્તાઓની લાગણી ન સમજી શકતી હોય તો એ એનો વિષય છે, એની ભૂલ એ છે. અમારો જ અને વિષય છે. એટલા એમાં માટે તમારે કંઈ આ કહેવાની જૂઠું જરૂર નામ નથી. છે એવું એના કાર્યકર્તા કહે છે. ભારતીય જનતા પાર્ટી કહેતી નથી. અને હજી જ આ નવા જે પ્રવક્તા બનીને અરે ભાઈ તમે બહુ સિનિયર છો, પોતાની જાતને મહાન સમજવાનું બંધ કરો. તમે એવું ના સમજો કે તમે નવા જૂનાની વાત ના કરો. તમે પોતે કોઈને નીચા દેખાડવાની કોશિશ મીડિયામાં ના કરો મહેશભાઈ. અમે નવા છીએ કે જૂના છીએ તમારે ક્યાં કહેવાની જરૂર છે? ઓકે, ઓકે, અરે ઠીક છે, મારા ઠીક છે. ભાઈ તમે પણ જરા નીચે દેખાડવાની કોશિશ મત કરો મીડિયાની અંદર. તમે એવું ના સમજો કે તમને બોલતા આવડે છે. હા, ઓકે, ઓકે, ઓકે. દિલીપભાઈ પાસે હું જઉં છું. અરે ભાઈ અમે દિલીપભાઈ પાસે હું જઉં બુદ્ધિશાળી છું. છીએ કે નથી એના સર્ટિફિકેટ નહીં, પર્સનલ કરતા જે અત્યારે મુદ્દો છે તેના પર આપણે વાત કરીશું તો વધારે સારું રહેશે. દિલીપભાઈ, આખરે તમારી પાર્ટીની આ દશા થઈ છે. અરે અમારી પાર્ટીની ચિંતા છોડો, તમારે લાવવા પડે છે. તમારે કોંગ્રેસમાંથી લાવવા પડે છે. મોદી શાહની આ સત્તામાં તમારે લાવવા પડે છે કોંગ્રેસમાંથી. કેમ તમારી અંદરથી નેતાગીરી ઊભી નથી કરતા? કેમ બહારથી તમારે લાવવા પડે છે? એનો જવાબ આપો મહેશભાઈ આપ. તમારા લોકો તમે સાચવી નથી શકતા. અમે તો સાચવી શકીએ નથી છીએ. શકતા એની ચિંતા કરો. અમારા દરવાજા કાયમ માટે ખુલ્લા છે. જો અમારી વિચારધારા સ્વીકારવા માટે આવવાના હશે તો અમારા દરવાજા આજે ઓકે, ભલે લાલચુ લોકો હોય તેમ છતાંય દરવાજા તો ખુલ્લા છે. દિલીપભાઈ, ઓકે, ઓકે, મહેશભાઈ, ઠીક છે, ઠીક છે, ઠીક છે. આમાં ઘણા બધા એક મુદ્દો નથી, પરંતુ 2 થી 3 મુદ્દા એક સામે આવી રહ્યા છે એક સાથે. મહેશભાઈ, એક મિનિટ, દિલીપભાઈ પાસે પણ થોડીક વાત કરી લઈએ તેમની સાથે પણ. એક તો એપીએફસી નો મુદ્દો છે, દિનેશ પટેલને જીતાડવાનો મુદ્દો છે, અને બીજો મુદ્દો એ પણ અહીંયા દેખાઈ રહ્યો છે, કારણ કે અલ્પેશ ઠાકોરની વાત પણ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી હતી. પાટીદાર વોટ બેંક અને ઠાકોર વોટ બેંક, શું એના પર પણ અહીંયા નજર હતી ને અહીંયા પાટીદાર વોટ બેંક પર આ નજર હવે ફાઇનલી ટકી ગઈ છે બીજેપીની? હોઈ શકે છે. અને એપીએમસીની તો કોંગ્રેસના પ્રવક્તાએ પણ વાત કરી, એટલે એ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે એપીએમસીના મામલે કંઈક ચાલી રહ્યું હતું અને ચૂંટણી નજીક છે એ વખતે આવી બાબતો તરફ વધારે ધ્યાન ખેંચાય. પણ આમાં નવાઈ ન લાગવી જોઈએ, કારણ કે કોંગ્રેસ અને બીજેપીમાં આપસમાં આવન જાવન ચાલતી રહે છે. આપણે થોડા સમય પહેલા જોયું તો બિમલ શાહને કોંગ્રેસમાં જોડાયા, એટલે આવન જાવન ચાલતું રહે છે. આપણો મુદ્દો એ છે કે હવે એ કોઈને કેમ દેખાતું નથી? ના, જે સ્વયં સ્પષ્ટ છે, કેટલીક વાત બહુ સ્વયં સ્પષ્ટ છે, આવન જાવન ચાલતી રહે છે. પણ ક્યારેય નથી થઈ ભાઈ, એની પર ડિબેટ ક્યારે નથી થઈ. બિમલ શાહ લઈ જાય, ત્યાં નવજોત સિંધુ લઈ જાય, એની કોઈ ચર્ચા જ નથી થતી. ના, એ બી અમે લોકો તો મહેશભાઈ વાત કરીએ છીએ. એટલે અમે ખરીદી લીધા. કોંગ્રેસ ખરીદતી નથી. એ કામ તમારું. કોંગ્રેસ કોઈને ખરીદતી નથી. તમે એવું ના બોલો કે કોંગ્રેસ ખરીદે છે. પૈસા તો આપની જોડે છે. નોટબંધી પછી તો પૈસા આપની જોડે આવ્યા છે. ભ્રષ્ટાચારની ગંગા છે. અરે તમારો દરિયો છે, દરિયો. તમે ભ્રષ્ટાચારની સલાહ કયા મોઢે આપો છો? આપણો વિચાર કરો ને. આ નોટબંધીના પૈસાનો ઉપયોગ તો આમાં કરો છો. અને સલાહ આપો છો અમને પાછા. કોઈ આરોપ નથી. અરે ભાઈ તમારું સંભાળો, અમારી ચિંતા ના કરો તમે. અમે તો સક્ષમ જ છીએ. કોઈ ભ્રષ્ટાચાર એમને ફરીથી લડાવો તમે ઊંઝા વિધાનસભામાં. મહેશભાઈ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે અને જોડાય પછી તમે લડાવો ઊંઝામાં. હું આમંત્રણ આપું છું કે તમે ભારતીય જનતા પાર્ટીમાંથી ઊંઝા વિધાનસભામાં લડાવો. અમે તો એ રાહ જોઈએ છીએ. ઠીક છે, મુદ્દો એ છે અમારામાં આવશે તો અમે ચોક્કસ વિચારશું. હા બસ. મારે બીજી પક્ષ પર વાત કરું છું કે હમણાં છેલ્લા સમયથી આ થોડી આવન જાવન વધી છે, એટલે આપણે જે પક્ષાંતર વિરોધી ધારાઓ ઘડ્યો હતો, હવે એમાં કેટલીક છટકબારીઓ રહી ગઈ છે. તમે 33% હો તો તમે રાજીનામું આપ્યા વિના પણ જઈ શકો છો. હવે એ ન હોય તો એક આ નવો રસ્તો છે કે તમે રાજીનામું આપો અને 6 મહિના પછી ફરીથી ચૂંટણી આવે ત્યારે તમે જીતી જાઓ. તો મને લાગે છે આપણે એ પણ હવે વિચાર કરવો પડશે કે આ રીતે પક્ષાંતર કરતા હોય તો હવે નવો નિયમ પર લાવવો જરૂરી છે કે કમસે કમ એક ચૂંટણી વચ્ચે ન લડી શકે, ભલે એક જ વ્યક્તિએ રાજીનામું આપ્યું હોય. કારણ કે આમાં ઘણી વાર આપણે પ્રજાને સલાહ આપતા હોય છે કે ભાઈ તમે આદર્શને ધ્યાનમાં રાખો અને પક્ષ પલટું હોય અને જીતાડો નહીં. પણ આપણે જસદણમાં જોયું પ્રમાણે
પ્રજા ઘણી વાર એવું વિચારતી હોય છે કે આદર્શ કરતા અમારા માટે વાસ્તવિકતા એ છે કે ફાયદો થતો હોય પોતાના મત વિસ્તારને તો આદર્શને બાજુએ રાખીને આપણે જીતાડો, એટલે પ્રજા ઉપર આધાર રાખીશું તો આનું પરિણામ નહીં આવે. એટલે મને લાગે છે થોડું પ્રેશર ઊભું થાય બધા તરફથી કે ઇન્ડિવિડ્યુઅલ રાજીનામું આપવું હોય, કમસે કમ વચ્ચે એક ચૂંટણીનો ગેપ રહે, ભલે એકબીજામાં જાય, આપણે મનાઈ બી નથી કરતા, કારણ કે જે પ્રજાના પ્રતિનિધિઓ છે એમનું પોતાનું પણ સ્વાતંત્ર્ય હોવું જોઈએ, અને કોઈને એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવું હોય તો ભલે જાય, પણ મને લાગે છે નિયમો બદલવા પડશે. આવા કિસ્સાઓ વધી રહ્યા બદલશે કારણ કે બંને પક્ષ તો તાપીને બેઠા હોય છે કે ભાઈ મને એવું લાગે છે બિલકુલ આમાં મને એવું લાગે છે આ ત્યારે જ થઈ શકશે. મને એવું આજે નહીં તો કાલે બધા જ પક્ષના બીજેપી કોંગ્રેસ ઉપરાંત જે પ્રાદેશિક પક્ષો છે ગુજરાતની બહાર, ગુજરાતમાં નથી, એસપી બીએસપી જે મહત્વના પક્ષો છે એ લોકોના નેતાને સમજાશે એક તબક્કે કે આ રીતે એકબીજાના ધારાસભ્યોને સંસદ સભ્યોને આપણે આવન જાવન કર્યા કરીશું, એ લોકો બાર્ગેનિંગ કર્યા કરશે, આપણે બાર્ગેનિંગ કર્યા કરવું પડશે અને લોકોની શરતો માનવી પડશે. તો એ જ નેતાઓ જેને આપણે મોવડી મંડળ કહીએ છીએ એમનું પણ ખરાબ લાગી રહ્યું છે અને ભૂતકાળમાં વધારે ખરાબ લાગશે. એટલે એ રિયલાઇઝેશન જ આવશે, બધા જ પક્ષના મોવડી મંડળને રિયલાઇઝેશન આવશે, ત્યારે આ લોકો સહમત થશે. ત્યાં સુધી તો આમ પણ આમાં સૌથી મોટું નુકસાન જે છે એ પ્રજાનું જઈ રહ્યું છે, કારણ કે પ્રજાએ વિશ્વાસ મૂકી, એ ચહેરા પર વિશ્વાસ મૂક્યો હતો અને માટે એ ચહેરાને વોટ આપ્યો હતો, અને તેમને આશા હતી કે તે કદાચ સમાજનું જોઈને પણ આપતા હોય છે વોટ કે અમારા સમાજના છે માટે અમે આપી રહ્યા છીએ, અને એવા લોકોની આશાઓ પર પાણી ફરી વળે છે. કારણ કે આ રીતે પક્ષ પલટાની જ્યારે રાજનીતિ થતી હોય છે, હજી પક્ષ પલટો કર્યો નથી, ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે, પરંતુ ઘણી નજીક છે, ઘણા બધા સમીકરણો અહીંયા કામ કરતા હોય છે. આશાબેનનું રાજીનામું કોઈને માન્યામાં પણ નહોતું આવતું કે ખરેખર તે રાજીનામું આપી શકે, કારણ કે જે રીતે કોંગ્રેસ પણ કહી રહી છે કે અમારી સાથે આ પ્રકારની કોઈ ચર્ચા જ નથી થઈ, કોઈ પ્રકારની નારાજગી પણ તેઓએ મીડિયા સામે દાખલ પણ નથી કરી કોંગ્રેસને લઈને, તો પછી અચાનક રાજીનામાનો અર્થ શું છે? અને શું જો કે હજુ પણ બીજેપી એવું નથી કહી રહી કે તેઓ અમારી સાથે જોડાવાના છે, દરવાજા જરૂર અહીંયા ખુલ્લા રાખવામાં આવ્યા છે. કમલેશભાઈ, શું હવે આપને લાગે છે ઉત્તર ગુજરાતમાં આપને ફટકો ગણી શકશો? આને દેખો, આશાબેન ના ઉપર કોંગ્રેસ ડિપેન્ડ નથી, કોંગ્રેસ પર આશાબેન ડિપેન્ડ હતા, આ ક્લિયર વસ્તુ છે. એ કોઈ એવો ચહેરો નથી કે એમનાથી કોઈ ઉત્તર ગુજરાત યા મહેસાણા જિલ્લામાં કોઈ ફરક પડે. જીત કેવી રીતે નિશ્ચિત થઈ તેમની? તો પછી એની જીતમાં 2015ના ઘણા બધા કારણો છે. NL પટેલ જયારે 5-5 ટર્મથી ચૂંટાતો તો એમની એન્ટી ઇન્કમ્બન્સી એક તો મેઇન કારણ આ હતું, જે તે વખતે આંદોલનની પણ અસર હતી અને કોંગ્રેસનું વાતાવરણ પણ હતું. એટલે વ્યક્તિગત આશાબેનની જીત છે ને જિલ્લા પંચાયત આ બેન હારી ગયા છે 2010માં લડ્યા હતા તો બરાબર, કામલીની સીટ પર. એટલે આ બેન નું કોઈ વજૂદ સંગઠન લેવલે પણ કઈ નથી. ભાઈ મહેશભાઈ, મને મારી પાર્ટીનું બોલવા તો આપ ક્યાં સલાહ છો? આપ બોલો પછી આપનો વારો આવે એટલે આપ સલાહ બહુ આપો છો ટીવીમાં યાર. થોડું અમે નવા છે, બરાબર નવા, આપ જૂના જો, આપ પણ હારેલા છો. એનું આ પરિણામ છે. હા બોલો બોલો કમલેશભાઈ, બોલો બોલો કમલેશભાઈ, હા બોલો. કમલેશભાઈ, આપ અતિ બુદ્ધિશાળી છો, અરે ખૂબ બુદ્ધિશાળી છો એવું આજે મેં માની લીધું. હાજી, હું એવું કહું છું કે આંદોલનને કારણે ચૂંટાણા હતા એવું તમે કહ્યું છે. મેં 3 કારણ ગયા, મેં 3 કારણ ગયા, તમે કાન ખુલ્લા રાખીને સાંભળો. ભાઈ મહેશભાઈ, મેં 3 કારણ ગયા, એક કારણ નથી કહ્યું, જરા સાંભળો. બધા ઘણા કારણ હતા, એમાંનું એક કારણ આંદોલન તો કહ્યું. હા, મેં 3 કારણ કહ્યા, આપણને એક કારણ નથી કહ્યું. એનો મતલબ એવો થયો કે અરે કમલેશભાઈ, હું જાણું છું, મેં કહ્યું, આપને સ્વીકારી લીધું કે આપ મોટા ઘરાનાની પાર્ટીના માણસ છો, એટલા બિલકુલ 100% આભાર તમારો, તમે આટલા વખાણ કરો છો અમારા. એટલે પોતાનામાં તો કઈ રહ્યું નથી, એટલે આંદોલન. અચ્છા, એટલે તમારે અમારા લાવવા પડે છે, એટલા માટે કોંગ્રેસમાંથી ધારાસભ્યો સંસદ સભ્યો તમને લઈ જવા પડે છે. પાછા અમને કહેશો તમે કોંગ્રેસમાં છે પોતે. અરે કોંગ્રેસમાં શું છે એ તમે જાણો છો, અમે પણ જાણીએ છીએ અને પ્રજા પણ જાણે છે. તમારે કોંગ્રેસમાંથી લઈ જવા પડે છે અને પછી ત્યાંથી જીતાડવા પડે છે. આ તો તમારી હાલત છે દયનીય. તમારે તો તમે 151 ટાર્ગેટ તો 99 પર આવી ગયા. બીજું હા બોલો સંધ્યા, બીજું એ સતત એવો આક્ષેપ કરે છે કે તમારે કોંગ્રેસમાંથી લઈ જવા પડે છે. તો અત્યાર સુધીમાં 7 લોકોને 2017 પછી છેલ્લે બિમલભાઈ અને એક MLA ને લઈ ગયા, ત્યાં સુધી લઈ ગયા છે. અચ્છા, અમારી પરિસ્થિતિ એવી ક્યારેય નથી કે અમારી પાર્ટીને ઉછીના લઈ અને પ્રદેશ અધ્યક્ષ બનાવવા પડે, એવું અમારે નથી થયું. તમારે અમારામાંથી ઉછીના લઈ જવા પડ્યા અને શંકરસિંહ વાઘેલાને પ્રદેશ. ઓ મહેશભાઈ, જૂની ઇતિહાસ યાદ ના કરાવો. અરે મહેશભાઈ, આટલા બુદ્ધિશાળી છો તો પછી સિનિયર આગેવાનોને કેમ પડતા મૂક્યા આપે? મહેસાણા જિલ્લો યાદ છે ને મહેશભાઈ? મહેસાણા જિલ્લો યાદ છે ને? 1984 ની અંદર લોકસભાની 2 સીટ હતી, તારે એક મહેસાણા જિલ્લાએ આપેલી છે. તો આપણને એટલી ખબર પડે કે પટેલ નું સન્માન કરવું જોઈએ આપણે. આપે
હા, ડોક્ટર A.K. પટેલ સાહેબ ને ના ભૂલવા જોઈએ આપણે આપણે. એટલું સ્વીકાર કર્યો કે હા. કોંગ્રેસ તમે શંકરસિંહ ને ના સાચવી શકે, આમાં આપણે કોંગ્રેસની એટલો ભૂલ નથી, સ્વીકાર આપણી કર્યો ભૂલ કે છે. અમે આંદોલનના કારણે અરે ભાઈ તમે ન સ્વીકારે એની તો ચિંતા અરે અમે તો સ્વીકાર્યા, શંકરસિંહને પણ અમે બહુ આપ્યું, બાપુને પણ અમે બહુ આપ્યું, તમે એમનું માન ના રાખ્યું, જેને પાર્ટીના ઉપર કોંગ્રેસનું અસ્તિત્વ આંદોલનના કારણે છે એવું તમે સ્વીકાર્યું એટલે ના 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 ના, હું બિલકુલ સ્વીકારતો નથી. મેં ઊંઝા સીટ એવું હોય તો તમારા ભારતીય જનતા પાર્ટીમાં મહેશભાઈ સાંભળી લો, મહેશભાઈ સાંભળી લો, 2017 ની અંદર તમે 7 મેં નથી અરે કહ્યું, મેં નથી કહ્યું, તમે એવી રીતના ખોટો ઉપર જવાબ આપી દો. હું આપને એનો અરે ભાઈ તમારું સ્ટેટમેન્ટ જો યાર, તમારું સ્ટેટમેન્ટ મહેશભાઈ, આપણે 7 જણને ટિકિટ આપી કોંગ્રેસમાંથી લઈ જઈને 2017 માં, એમાં 2 જીત્યા, 5 જણા હારી ગયા, એ બધા પટેલ પાટીદાર આંદોલન વિસ્તારવાળા હતા. કારણે ચૂંટાયા. ઠીક છે, ઠીક છે. આ તો બીજેપી આશાબેનને નહીં લઈ જાય એમ કહી દો. અને જે વાત કરી રહ્યા હતા કે પ્રમુખ બનાવો છો, તો પછી જસદણનું શું થયું? ત્યાં પણ મંત્રીપદ તો અપાયું ને, કુંવરજીને મંત્રીપદ પહેલા આપી દીધું. એટલે આ ઠીક છે, બંને પાર્ટીમાં થતું રહે છે. અમે કોઈ એક પાર્ટીને વખાણતા નથી કે વખોડતા નથી, પરંતુ બંને પાર્ટીમાં આ પ્રકારનું થતું રહે છે. દિલીપભાઈ, આગળનું ચિત્ર શું દેખાઈ રહ્યું છે હવે આના પછી? મને લાગે છે જે રીતે એમણે વખાણ કર્યા નરેન્દ્ર મોદીના, એટલે માત્ર નારાજગી હોત તો દાખલા તરીકે અલ્પેશ પોતાનું મહત્વ વધે કોંગ્રેસમાં આવે એ માટે જે પ્રયત્નો કરે, જે પ્રકારના પ્રયત્નો કર્યા હોત, પણ તો મને લાગે છે એમણે વખાણ કર્યા જે રીતે, ઉપરાંત બીજેપીના મોટાભાગના નેતાઓ તરફથી કોઈને કોઈ નિવેદનો આપ્યા, એટલે 2 શક્યતા છે કે એમણે કદાચ જોડાવાનું નક્કી કરી લીધું, અને જોડાવાનું નક્કી ન કર્યું હોય તો સ્વાભાવિક છે કે સામેના પક્ષમાં કંઈક હલચલ ચાલી રહી હોય તો બીજો પક્ષ છે એનો લાભ લેવાની કોશિશ કરે અને એક એવો દેખાવ ઉભો કરવાની કોશિશ કરે કે સામાના પક્ષમાં બરાબર ચાલતું નથી. અને આમાં આ વખતની વાત ઘણા કોંગ્રેસ માટે ઘણા સમયથી મુશ્કેલી, જે આપણે કહ્યું કે ભાઈ કોંગ્રેસ કોઈ નેતાને લઈ આવે છે તો બહુ ચર્ચા નથી થતી, પણ કોંગ્રેસમાંથી કોઈ નેતા જાય ત્યારે ચર્ચા વધારે થાય છે. એને કારણે એક છાપ એવી ઊભી થાય છે કે કોંગ્રેસમાં થોડુંક અવ્યવસ્થિત તંત્ર છે. હવે એ અવ્યવસ્થિત, એની સામે બીજેપીમાં ચુસ્ત તંત્ર છે, અને અમારી કેડર બેઝ પાર્ટી છે, જ્યારે કોંગ્રેસમાં એ પ્રકારનું વ્યવસ્થિત તંત્ર નથી હોતું. એ જે ચિત્ર ઊભું થાય છે ને, એના લાભ અને ગેરલાભ બંને હોય છે. એટલે મને લાગે છે કોંગ્રેસે એ વાત સમજવી જોઈએ. એક નેતા જવાથી કદાચ ઉત્તર ગુજરાતમાં જો કોંગ્રેસનું જોઈએ તો વજૂદ ઉપર હવે સવાલ ઉભા થશે. મને લાગે છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણાનો મને લાગે છે વિચાર કરવો પડશે, કારણ કે એક સમાચાર એવા હતા થોડા નવેમ્બર મહિનામાં નીતિનભાઈની સાથે આશાબેન બેઠા હતા. હવે એક શક્યતા એવી ચાલી રહી છે કે નીતિનભાઈને અને વિજયભાઈને ફાવતું નથી, એટલે એમને મહેસાણાની ટિકિટ આપી નીતિનભાઈને અને એને દિલ્હી મોકલી આપવા. તો નીતિનભાઈ એવા મજબૂત ઉમેદવાર લઈ આવે કે પોતાને ટિકિટ ના લેવી પડે અને બીજાને આપવી પડે. જીવાભાઈ જોડાયા છે, બીજા પણ કેટલાકની વાત ચાલે છે. આના પર કમેન્ટ મહેશભાઈની લઈ લે. રાજકારણ પણ હોઈ શકે છે. આ ચિત્ર ઉપર મહેશભાઈ આપને કઈ ટિપ્પણી? કોંગ્રેસ કેટલી તૂટે છે, બિલકુલ તૂટી રહી છે. માત્ર ઉત્તર ગુજરાતમાં નહીં, સૌરાષ્ટ્રમાં પણ એમના આ જ હાલ. એનું કારણ હું કહું સંધ્યાબેન, એમનું કારણ કહું, એમનું કારણ કે એમની જે નેગેટિવિટી છે, એ જ એમની સામે આવે છે. કોઈ પણ કામ ભારતની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય, કોઈ યોજના શરૂ કરે, કોઈ પણ નવું કામ આરંભે, જે કોંગ્રેસની અંદર જે લોકો વિચારશીલ છે, જે લોકો વિકાસને વરેલા છે, એ લોકો બિલકુલ સ્પષ્ટ સમજે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ જ માત્ર કામ કરી શકે છે. એટલા માટે બિલકુલ બરાબર છે. મારા એમાં બીજેપીની અંદર કોઈ બીજો પ્રશ્ન જ નથી. મેં પહેલા કહ્યું કે જ્યારે કોંગ્રેસની અંદરથી કોઈ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સમર્પિત થવા માંગતું હશે અને વિકાસની રાજનીતિમાં જોડાવા માંગતું હશે, આપે જ કીધું અમારે તો કઈ કહેવાની જરૂર નથી કે કોંગ્રેસમાં લાલચુ છે માટે છોડી રહ્યા છે. અને જોઈશું હવે આવનારા સમયમાં હવે કયા સમીકરણો રચાય છે. લોકસભાની ચૂંટણી આશાબેન લડે છે કે કેમ, અને બીજેપી માંથી લડે છે કે કેમ, અથવા તો એપીએમસી માટે આ પદ છોડ્યું છે કે કેમ. આ બધા જે સમીકરણો છે, અથવા તો ઠાકોર અને પાટીદાર વોટ બેંક પર જે નજર હતી એ નજર ક્યાંક આશાબેન પર આવીને અહીંયા ટીકી ગઈ છે કે કેમ.